નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। મારું નામ નવીન રમણીકલાલ ઠક્કર ઉર્ફે રૂપારેલ, મૂળ ગામ અંજાર તાલુકાનું સંગડ, હાલ રહેવાસી મુલુંડ, મુંબઈ। મારે કલેક્ટર શ્રી અમિત અરોરા સાહેબ ભુજમાં મારે આપને નમ્ર નિવેદન કરવું છે કે તમે મને પરમિશન આપો આત્મવિલોપન માટે। હું જાણું છું કે આત્મવિલોપન એટલે સરકારના ગુનામાં આવી જાય અને શાસ્ત્ર પ્રમાણે પણ ગુનો બને છે, પરંતુ મારા માટે આ સિવાય કોઈ રસ્તો બચ્યો નથી। મારું રેવન્યુ ખાતામાં ફરિયાદો, મારી વિજિલન્સમાં ફરિયાદો, મારી સીબીઆઈમાં ફરિયાદો, મારી ડીજીપીમાં ફરિયાદો, મારી નગરપાલિકામાં ફરિયાદો, આટલી બધી ફરિયાદો, એટલા બધા ધક્કાઓ, ગાંધીનગર, અમદાવાદ, ગાંધીધામ, અંજાર, ભુજ, બધી જગ્યાઓ ધક્કા ખાઈ ખાઈને હવે મારામાં સહન શક્તિ નથી। હવે મારા માટે છેલ્લો રસ્તો બચ્યો છે આત્મવિલોપન માટે, જેના માટે હું આપને નમ્ર વિનંતી કરું છું, મને આપ પરમિશન આપો તો હું આત્મવિલોપન કરું। મારા પિતાનું નામ રમણીકલાલ વલમજી હતું, પરંતુ મંગલજી વલમજીનું નામનું આજે 28 વર્ષ પછી ગેરકાયદે ઉપયોગ થઈ રહ્યા છે। વરસામેડી અંજાર સર્વે નંબર 512માં તેના ગેરઉપયોગ થઈ ગયા છે। તેના આધારે સરકાર સાથે છેતરપિંડીઓ થઈ રહી છે, અમારી સાથે છેતરપિંડીઓ થઈ રહી છે। તેમ છતાંય આજે મારા પિતા જે સ્વર્ગવાસી થયા છે તેમનું નામના આધારે આટલું બધું મારા પિતાને બી આજે કેટલું લાગતું હશે અને અમને કેટલું લાગતું હશે કે આ તો અમારા પિતાનું નામ બદનામ થઈ રહ્યું છે અને આવી રીતે ખોટું બધું થઈ રહ્યું છે તંત્ર દ્વારા। એટલા બધા ખાતાઓ ફરી ચૂક્યો છું, અર્બન ડેવલપમેન્ટ, નગરપાલિકા, મહેસૂલ ખાતું, બધી જગ્યાએ મને ક્યાંય ન્યાય નથી મળતું। હું ધક્કા ઉપર ધક્કા ખાઉં છું, બીમાર રહું છું, મુંબઈમાં રહું છું, 900 કિલોમીટર દૂરથી મારે ધક્કાઓ ખાવા પડે છે, પણ મને કોઈ કચેરીમાં ન્યાય નથી મળતું। ફક્ત ભ્રષ્ટાચાર આદરીને એક ખોટા ખેડૂત ખાતેદારને અને એક ફોર્જરી કરવાવાળાને, છેતરપિંડી કરવાવાળાને બચાવવામાં આવી રહ્યું છે। હવે મને પ્રાણ ત્યાગ કરવા તમે કલેક્ટર સાહેબ મને પરમિશન આપવા મારી નમ્ર વિનંતી છે। મને શું કે આ પ્રાણ ત્યાગ કરવો એ કાયદાકીય પ્રમાણે અને શાસ્ત્ર પ્રમાણે એ ગુનો બને છે, પણ મારા પાસે હવે કંઈ રસ્તો નથી, જેથી મારે આ છેલ્લા પગલાં મારે લેવા મજબૂર બનવું પડશે, જેની આપને જાણ થાય કે ભાઈ મને ન્યાય આપો। તમારી પાસે બધા જ કાગળિયો રજૂ કર્યા છે, ગાંધીનગર સુધી બધા રજૂ કર્યા છે, બધી કચેરીમાં રજૂ કર્યા છે, પણ કાંઈ ન્યાય સિવાય, ધક્કા સિવાય ક્યાંય નથી મળતું। ન્યાય તો મળતું જ નથી, ફક્ત ખાલી ભ્રષ્ટાચાર જ થઈ રહ્યું છે અને એક 500 થી 700 કરોડનું સરકારને નુકસાન થઈ રહ્યું છે। સરકાર સાથે છેતરપિંડી થઈ રહી છે, અમારી સાથે છેતરપિંડી થઈ રહી છે, છતાંય કોઈ દાદ આપતું નથી। કોઈ બી ખાતું, રેવન્યુ ખાતું, નગરપાલિકા, અર્બન ડેવલપમેન્ટ, બધા ડિપાર્ટમેન્ટો એકબીજા સાથે સંકળાયેલા છે, પરંતુ કાંઈ થતું નથી। એટલે મને તમે મહેરબાની કરી હું તમને હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે તમે મને પ્રાણ ત્યાગ કરવા માટે પરમિશન આપવા નમ્ર વિનંતી। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।